વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા તાલુકાના સોખડા ગામમાં શ્રી જગાજી મંદિર ખાતે પૂજ્ય સંતોના આશીર્વાદ અને પરોપકારની ભાવના સાથે એક વિશાળ આંખના રોગોના નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં આધુનિક ચિકિત્સા અને સેવાના ત્રિવેણી સંગમ સમાન વાતાવરણ જોવા મળ્યું હતું। આ કેમ્પનું આયોજન યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજ શ્રીની અખંડ જ્યોતિના શુભાશીર્વાદ સાથે પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજની આજ્ઞા અને શ્રી જગાજી મહારાજની કૃપાથી કરવામાં આવ્યું હતું। સંતરામ નેત્ર ચિકિત્સાલય નડિયાદના અનુભવી ડોક્ટરો દ્વારા ગ્રામજનો માટે જે દર્દીઓને મોતિયાની તકલીફ જણાય તેમને મફત ઓપરેશન માટે માર્ગદર્શન અને સુવિધા, આંખના નંબર ધરાવતા જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે ચશ્માનું વિતરણ, ઝામર, ત્રાસી આંખ અને આંખના પડદાની અત્યાધુનિક તપાસ કરવામાં આવી હતી। કાર્યક્રમને પ્રોત્સાહિત કરવા માટે નડિયાદ સંતરામ મંદિરના સંત ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે જ સામાજિક અગ્રણીઓ દેવાંગભાઈ પટેલ અને અનિલભાઈ પટેલ, પ્રભુદાસભાઈ, અરવિંદભાઈ, નીતિનભાઈ ઠક્કર હાજર રહીને આ સેવા કાર્યને બિરદાવ્યું હતું। મોટી સંખ્યામાં ગ્રામજનોએ કેમ્પનો લાભ લીધો હતો। જગાજી મહારાજની કૃપા અને સંતરામ મંદિરના આશીર્વાદથી અમારો આ ત્રીજો મેગા કેમ્પ છે। પહેલા વર્ષે અમે 35 જણના ઓપરેશન કરાયા હતા। આ વર્ષે 70 ના કર્યા હતા। આ વર્ષે 150નું ટાર્ગેટ છે। આ સાથે દરેક પેશન્ટોને અમે ગિફ્ટ આપીએ છીએ। આવનાર દરેક પેશન્ટને ફૂલ નાસ્તો કરાવીએ છીએ। જય મહારાજ, જય જગાજી। આજે શ્રી સંતરામ નેત્ર ચિકિત્સાલય સંતરામ મંદિર નડિયાદ, ઇકોવાળા નેચરોપેથી યોગા સેન્ટર અને જગાજી મંદિરનો બંગલો બધા ભેગા થઈને આંખનો કેમ્પ અહીંયા યોજ્યો છે। આ લગભગ ત્રીજો કેમ્પ છે। આગળ 2 કેમ્પમાં પણ આજુબાજુના ગામના દૂરના ઘણા જરૂરિયાતમંદ દર્દીઓ આવેલા, એમને સચોટ નિદાન થયું। એમને જરૂરી ઓપરેશન વગેરે પણ અહીંથી વિનામૂલ્યે લઈ જઈને નડિયાદમાં કરીએ। કેટરેક્ટથી માંડીને પાછળની સ્પેશિયલ બધી ઘણી વસ્તુઓ, તમામ વસ્તુઓ બધી ઘણી સંસ્થાઓ જોડે, અને એમાં 1000થી 1200 આજે લગભગ અમારા આગળ આટલા પેશન્ટ્સ આવ્યા, એમને આ નિદાન થાય છે। અને દર વર્ષે આ કરીએ તો ઓછું છે, કારણ કે કેમ્પમાં ભેગા કરી એમને નિદાન કરીને દવા કરવી, પણ દૂર ગામમાં જ્યાં જરૂરિયાતમંદો છે એમને લઈ આવવાના, અહીંયા આગળ ગોઠવણ કરીને એમને કરી આપવાનું, અને ઘણાને તો ત્યાં જઈને પણ સેવા આપે છે। તો આજના જમાનામાં જ્યારે દુનિયા ભૌતિક દોડે છે, માનવતા ભર્યું પૂર્ણ પ્રેમથી અને દર્દીમાં નારાયણ જોઈને એમની નિષ્કામ સેવા કરવી, એના માટે આટલું મોટું મંડળ ભેગું થાય અને આટલો ઉત્સાહથી સમસ્ત બધા જ યુવકોથી માંડીને તમામ મંડળો એક થઈને આ રીતની સેવા કરે છે। આજે એવું લાગે કે અહીંયા આગળ જે રીતની માનવતાની જેમ ઘટતી છે, તો ભારતમાં નહીં પણ આપણે ગુજરાતમાં આપણા એરિયામાં તો એવી રીતે કરી શકીએ, લગભગ કોઈ પણ દુખીઓ રહે નહીં। પ્રયત્ન કરીને આપણે કર્યા કરવા, અને મહારાજના આશીર્વાદ સદૈવ આપણી ઉપર સાથે જ છે। ખાસ કરીને જગદીશ પરસાણમાંથી નીતિનભાઈ, કોઈ આ બાજુ યોગા સેન્ટરમાંથી અનિલભાઈ, અરવિંદભાઈ, રાજુભાઈ વગેરે તમામ લોકો સોખડાના આટલા ઉત્સાહથી ભેગા થઈ અને સેવા કરે છે। ખરેખર ધન્યવાદને પાત્ર। આ ઇકોવાળા ટ્રસ્ટને પણ આમાં ફરીથી જોડાવાનો મોકો મળ્યો। એટલે આજે દરેક જરૂરિયાતમંદ અહીંયા દવા તો એટલી કરાવે, પણ ઘરેથી નીકળે એટલે અહીંયા પ્રસાદ લે, ભોજન લે, અને સાથે એક વાસણ પણ લેતા જાય જોડે, કે જે એમને આજીવન દરમિયાન કામ લાગે। આ રીતનો ઉદાત્ત ભાવનાથી જે રીતે આયોજન કર્યું હતું, ખરેખર અરવિંદભાઈ અને અનિલભાઈની સેવાને ધન્યતા છે, અને ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છા। જય મહારાજ, જય